નમસ્કાર મિત્રો, દાહોદમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે, જેમાં એક વ્યક્તિએ બે પુત્રો સાથે ખેતરમાં ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું હતું. દાહોદ તાલુકાના કઠલા ગામે સામૂહિક જીવન ટૂંકાવવાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્રો સાથે ઝાડ પર લટકીને પોતાનું જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ દાહોદના ખંગેલા ગામના રહેતા અને ગુજરાતમાં મજૂરી કામ કરતા આ વ્યક્તિ દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતા હતા. તેને સંતાનમાં બે બાળકો અને એક બાળકી હતી, જેમાં વ્યક્તિ 2 દિવસ પહેલા અન્ય જિલ્લામાંથી મજૂરી કામ કરી પોતાના વતન ગામે આવ્યો હતો અને તેના પરિવાર સાથે અને બીજા દિવસે પોતાની બહેનને મળવા મધ્યપ્રદેશ માંડલી ગામે ગયો હતો, જ્યાં બહેને પાસેથી 500 રૂપિયા લઈને પરત આવવા રવાના થયો હતો. આ વ્યક્તિ બહેનના ઘરેથી પરત આવવા નીકળ્યો હતો, પરંતુ ઘરે ના આવતા પરિવારજનોએ તેની શોધખોળ ચાલુ કરી હતી. જ્યારે સવારે કઠલા ગામના છાયણ ફળિયામાં ખેતરમાં ઝાડ સાથે બે બાળકો અને યુવક ફાંસી ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. જ્યાં લોકો એકઠા થઈ ગયા હતા, ત્યાં તેનું બાઇક પણ ઘટના સ્થળે પડેલું જોવા મળ્યું હતું. મરણ જનારની તપાસ આદરતા આ વ્યક્તિ અને તેના બે બાળકો, જે એક 8 વર્ષીય અને એક 6 વર્ષીય હોવાનું જાણકારી મળી હતી. આ ઘટના બનતાની સાથે તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી. તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.